નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણી એગ્રીકલ્ચરમાં હું અજય મેણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, શાકભાજી વર્ગના પાકો જેવા કે રીંગણ, મરચી, પછી કોઈ ચોળા છે, આની ક્વોલિટી તમે જોઈ શકો છો, એક નંબર ક્વોલિટી છે। હવે આપણે ઈયળ ને આ બધી પ્રોડક્ટ વિશે તો જાણ્યું કે ભાઈ કઈ કઈ દવાઓ મારતા હોય છે જેથી કરીને ઈયળ જેવી જીવાત સામે આપણને રક્ષણ મળે। પણ શાકભાજીના પાકમાં એક મહત્ત્વનું ટેકનિકલ, એક મહત્ત્વની વસ્તુ જે વાપરવાથી તમે એકદમ નજીવા ખર્ચે તમારું ઉત્પાદન અને ક્વોલિટી બંને વધારી શકો છો। ઉત્પાદન અને ક્વોલિટી ઓછા ખર્ચે જો વધારશો ખેડૂત મિત્રો તો વળતર સારું મળશે। એના માટે હું તમને આજે એક પ્રોડક્ટ બતાવવા જઈ રહ્યો છું। પ્રોડક્ટ જોવા જઈએ તો માઇક્રોન્યુટન જ છે। દુનિયાના બધા માઇક્રોન્યુટન છે તે બધા સોડિયમ ફોર્મમાં આવતા હોય છે। હું તમને જે માઇક્રોન્યુટન બતાવવા જઈ રહ્યો છું તે 100% પાણીમાં અથવા કોઈ પણ દવા સાથે ઓગળી જશે, પ્લસ પોટેશિયમ ફોર્મમાં છે, એટલે કે બીજા કોઈ અન્ય એવી દવાઓ હોય છે તેની સાથે ભેળવવામાં આવશે તો ફાટશે નહીં। જે આપણે પાણી ફાટી જાય છે બે કેમિકલ ભેગા કરવાથી, એ પ્રોબ્લેમ નહીં આવે। હવે તમને જે હું આ માઇક્રોન્યુટનની આ ડબ્બી બતાવું છું ખેડૂત મિત્રો, એગ્રીસિયા કંપનીનું ફર્નસ છે, ફર્નસ પ્રીમિયમ કોમ્બી નામનું આ માઇક્રોન્યુટન આવે છે। હવે આમાં કેટલા તત્વો આવે છે કે ભાઈ આપણે બહુ બધા, જેમ આપણે જમવા બેસીએ ત્યારે શાક, રોટલી, દાળ ભાત એવું બધું તો જમતા જ હોઈએ છીએ, પણ ભેગી છાશ અથવા સંભારો કે પછી અથાણા કે એવું કોઈ સ્વીટ્સ એવું ભેગું હોય તો મજા આવતી હોય છે। એમ આપણે આને નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ તો આપીએ જ છીએ, બરાબર, જે પાયામાં આપણે એને આપીએ છીએ। પણ જે માઇક્રોન્યુટન છે જેમ કે આયરન, ઝીંક, મોનિબ્લેડમ, બોરોન, ફેરસ, આવા બધા તત્વો છે તે આપણે એને આપતા હોતા નથી। હવે જો આ તત્વો ન આપવામાં આવે તો બહુ મોટી ખામી ઉત્પાદનમાં સર્જાતી હોય છે, અને આ તત્વો એવા છે જેની જરૂર છોડવાને 0.1 થી માંડીને 0.56% જેવી જ હોય છે, વધારે જરૂરિયાત નથી હોતી। જો આપવામાં આવે તો ઉત્પાદનમાં ધરખમ વધારો થતો હોય છે, અને જો ન આપવામાં આવે તો ઘટાડો થતો હોય છે, તેની ખામી છોડ આપણને બતાવતો હોય છે। હવે આ જે હું તમને માઇક્રોન્યુટન બતાવું, મેં આગળ વાત કરી એમ 100% પાણીમાં દ્રાવ્ય છે અને પોટેશિયમ ફોર્મમાં આવે છે। દુનિયાનું કોઈ પણ માઇક્રોન્યુટન પોટેશિયમ ફોર્મમાં નથી આવતું, સોડિયમ ફોર્મમાં આવે છે, એટલે કે અન્ય ટેકનિકલ, અન્ય કેમિકલ સાથે ભેળવવાથી તે ફાટી જાય છે। આમાં એ પ્રોબ્લેમ આવશે નહીં। હવે આમાં તત્વની આપણે વાત કરીએ તો આમાં મેગ્નેશિયમ છે, બોરોન છે, કોબાલ્ટ છે, કોપર છે, મેંગેનીઝ છે, મોનિબ્લેડમ છે, ઝીંક છે, આયરન છે, આ બધા તત્વો આમાં। હવે આયરનની વાત કરીએ તો 2% આયરન છે આમાં। ખેડૂત મિત્રો, આપણે જે કંઈ માઇક્રોન્યુટન લઈએ છીએ તેમાં આયરન, ઝીંક, કોપર અને મોનિબ્લેડમ આટલા તત્વો આવતા હોતા નથી, અથવા હોય આમાંથી 1-2 તત્વો હોય તો વધારે ભાગે મોનિબ્લેડમ આવતા નથી। તો આ માઇક્રોન્યુટનમાં તમામ પ્રકારના આપણા છોડને જે જરૂરી છે તે પોષક તત્વો છે, અને એક પંપમાં ખાલી 10 ગ્રામ, આ 100 ગ્રામની ડબ્બી છે, આમાંથી 10 પંપ થશે, બરાબર। તો એક પંપમાં ખાલી 10 ગ્રામ નાખવાનું છે, અને ખૂબ સારા રિઝલ્ટ છે આના। હું મારા પાકમાં વાપરું છું। જુઓ તમે આ શાકભાજીની ક્વોલિટી જુઓ, આ આપણો જે ઉણા ચોરાનો પાક છે, આ તમે જોઈ શકો છો। આ ક્વોલિટી જે છે, તે ખેડૂત મિત્રો આ એગ્રીસિયાનો ફર્નસ આના બદોલત છે। તો તમે પણ તમારા શાકભાજીમાં આવા સારા ટેકનિકલ વાપરો। માઇક્રોન્યુટ્રન તો આપણે બહુ બધા વાપરતા હોય છીએ, પણ એકવાર આની ટ્રાય કરો અને પછી જુઓ રિઝલ્ટમાં શું ફેર પડે છે। તો આવતા વિડીયોમાં આવી જ માહિતી સાથે આપણે ફરીવાર મળશું। ત્યાં સુધી આ ચેનલને લાઈક કરો, શેર કરો
સબસ્ક્રાઈબ કરો આ ચેનલને, જેથી કરીને આવી તમને સરસ માહિતી મળતી રહે. અને તમે આ માઇક્રોન્યુટ્રનની એકવાર ટ્રાય કરો, જેથી કરીને તમને ખૂબ સારા બેનિફિટ છે તે તમને પણ જાણવા મળે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.